सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। भारतीय जनता पार्टी जिला पंचायत शिहोरी उम्मीदवार प्रधान जी राठौड़ ने दिनेश भाई दवे की मौजूदगी में राजधानी होटल में तालुका पंचायत उम्मीदवारों की एक मीटिंग बुलाई। प्रधान जी राठौड़ ने बनासकांठा जिले के कांकरेज तालुका के हेडक्वार्टर शिहोरी जिला पंचायत सीट के लिए अपनी उम्मीदवारी दाखिल की है। भारतीय जनता पार्टी ने शिहोरी जिला पंचायत सीट पर एक पढ़े लिखे उम्मीदवार को मैदान में उतारा है। प्रधान जी राठौड़ भारतीय जनता पार्टी में कई पदों पर रह चुके थे और पार्टी के साथ काम कर रहे थे। प्रधान जी राठौड़ ने कहा कि भारतीय जनता पार्टी ने मुझ पर भरोसा किया है और मैं उनकी जीत पक्की करूंगा। फिर मैंने अपनी उम्मीदवारी दाखिल की और मीडिया के सामने जीत की उम्मीद जताई। हूँ श्री प्रधानजी रंगूजी राठौड़ शिहोरी जिला पंचायत 40 में भारतीय जनता पार्टी हाईकमांडे મારી પસંદગી કરી છે। મારી પસંદગી કરવાનું કારણ હું સતત યુવા મોરચાથી બક્ષી મોરચાથી જિલ્લામાં પણ મેં ભારતીય જનતા પાર્ટીની એક અદના કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવી છે। બીજું, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને જે ટોચના અગ્રણી છે એને હું આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું કે જેથી કરીને મને અહીંયા આ વિસ્તારના લોકોની સેવા કરવાની તક આપી છે। બીજો, હું એક શિક્ષિત ઉમેદવાર છું। સૌપ્રથમ મારી શરૂઆત શિક્ષણમાં શિહોરી હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરીના શિક્ષક તરીકે મેં શરૂઆત કરેલી છે। પછીના કાળમાં લગભગ એક દશકામાં મેં શિહોરી હાઈસ્કૂલમાં જે મારી જિલ્લા પંચાયતની સીટ છે એમાં મેં આ વિસ્તારના ઘણા પ્રકારના મારા અલગ અલગ સર્વે સમાજના વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર કર્યા છે અને આજે એ વિદ્યાર્થીઓ તૈયાર થઈને મારી સમજ મુજબ અમારા વિસ્તારમાં 501 જેટલા પીયુનથી મોડીને પટ્ટાવાળા સુધી મારા કર્મચારીઓ કે જે મારા શિષ્યો છે એ આજે તૈયાર થઈ ગયેલા છે। એના પછીની મારી સર્વિસ ખીમણ હાઈસ્કૂલના આચાર્ય તરીકેની થઈ, જેમાં પણ લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓને હું આજે પણ સેવા આપી રહ્યો છું। આ વિસ્તારમાં હું શિક્ષિત ઉમેદવાર છું, ડબલ ગ્રેજ્યુએટ છું, MA DPED મારી ડિગ્રી છે। આ મારા શિક્ષણનો ફાયદો, જેમ ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે, એનો જન્મ જનસંઘથી 1951માં શ્યામાકૃષ્ણ શર્માજીએ જે અંત્યોદય યોજના, ખાસ કરીને રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર સર્વોપરી, એમાં અંત્યોદય યોજનાઓમાં ભારતીય જનતા પાર્ટીની જે જન સુધી જે યોજનાઓ, અનેકવિધ યોજનાઓ છે જેના નામ ના લઈ શકાય એવા, ગણતરીમાં ના આવે એટલી યોજનાઓ ભારતીય જનતા પાર્ટી જે અંત્યોદય યોજના આજ દિન સુધી જે સરકારના ફળ ચાખ્યા નથી, એ ફળ હર ઘર સુધી અંત્યોદય યોજનાઓ, જે મારો એવો વિચાર છે કે જે ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી મારે મૂકવાની તૈયારી છે। અને હું આ વિસ્તારના સર્વે સમાજના આગેવાનોને વિશ્વાસ આપું છું કે અહીંયા હું આ વિસ્તારમાં હું હંમેશા જે કામ કરું એ જીતના મક્કમ ઇરાદા સાથે કરું છું અને મારી જીત થવાની જ છે। અને આ વિસ્તારના લોકોમાં મારો માહોલ પણ એવો સારો એવો થયો છે, પણ હું ક્યારેય ઓવર કોન્ફિડન્સમાં રહેતો નથી। હું હમણાં ઘર ઘર મોદી સાહેબની યોજનાઓ હું સમજાવવાનો છું અને ભારતીય જનતા પાર્ટીના જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસને પણ એ સૂત્રને પણ હું સાર્થક કરવા જઈ રહ્યો છું। અસ્તુ, ભારત માતા કી જય। देखते रहिए द हिंद 24 न्यूज।